જામનગર મૂળી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। મૂળી માર્કેટિંગ પાસે ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। કાર ચાલક ભવસંગભાઈ ઉર્ફે મનુભાઈ બચુભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 7 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। एसटी सवारी सलामती तमारी सूत्र तो छे, पण 2 दिवसमां 2 एसटी बसना अकस्मात सर्जाया अने मुसाफरोना जीव जोखममां मुकाया। बंने अकस्मातमां टक्कर एटली जोरदार हती के बसनो बुकड़ो बोली गयो हतो। टीवी स्क्रीन पर आ 2 दृश्यो जोई रह्या छो, जे देखावथी ज डरामणा लागी रह्या छे। पहेला दृश्यो जे सूरतना कामरेज पासेना छे, ज्यां दाहोदथी सूरत आवती बस रेती भरेली उभेला ट्रक पाछळ घुसी गई। हवे उभेलो ट्रक पण बस चालकने न देखायो। सदनसीबे कोई मोटी दुर्घटना सर्जाई नथी, परंतु मुसाफरोना जीव तो ताळवे ચોંટી ગયા હતા। एक मुसाफर तो बसना पतरामां फसाई गयो હતો। जो मोटी दुर्घटना सर्जाई होत तो तेना माटे जवाबदार कोण ते सवाल उद्भवी રહ્યો છે। હવે આવી જ રીતે ગઈકાલે ખેડાના કપડવંજમાં મોડાસા રોડ પર પાખિયા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનું મોત નીપજ્યું અને અન્ય 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ટક્કર કેટલી ભયાનક હશે તે બસની આ ભંગાર હાલત જોઈને જ અંદાજો આવી જાય છે। 2 દિવસમાં 2 ભયંકર અકસ્માત સર્જાતા હવે તો મુસાફરોને પણ એસટી બસમાં બેસતા પહેલા ભય લાગી રહ્યો છે। એટલું જ નહીં, લોકો એમ પણ કહી રહ્યા છે કે एसटी सवारी सलामती तमारी सूत्र क्या गયું અને કેમ एसटी बसना वारंवार अकस्मात सर्जाय છે। શું एसटी बसना ड्राइवरो बेफाम बस चलावे છે? શું एसटी बसना नीति नियमोનું નથી પાલન કરવામાં આવતું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં નાના ટીમલામાં શાળાને તાળાબંધી કરી દેવામાં આવી અને સરકારી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે। ત્યારે લીંબડીના નાના ટીમલા ગામની ઘટના સામે આવી છે। ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી દીધી છે। શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મારતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। શિક્ષકની માનસિક હાલત પણ અસ્થિર હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। तो जे ग्रामजनों छे तेमना द्वारा सतत मांग करवामां आवी रही छे के शिक्षकनी बदली करवामां आवे, तो शिक्षक मानसिक अस्थिर होवानी पण आक्षेप ग्रामजनों द्वारा करवामां आवी रह्या छे। तेने लईने जे आज शाळा छे तेने ताळाबंधी करी देवामां आवी छे, तो शिक्षक द्वारा विद्यार्थीओने त्रास आपतो होवानो पण आक्षेप ग्रामजनों करी रह्या छे। शिक्षक है जे अहीं आवीने विद्यार्थी साथे गैरवर्तन करे छे અને ચાલુ ક્લાસે તે બાથમાં વહી જાય છે, નાસ્તો કરે છે અને વિદ્યાર્થીઓને બહુ મારામાર કરે છે। એમનું ગેરવર્તન બહુ છે, એમની માનસિક હાલત સરખી લાગતી નથી, એટલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે ત્યાં સુધી આ શાળા ખુલશે નહીં। ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી છે। 14 દિવસે આવ્યા ચોમાસાના સારા સમાચાર અને 5 થી 6 દિવસમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું। દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું, તો હવામાન વિભાગ દ્વારા આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું, તો છેલ્લા 14 દિવસથી ચોમાસું અટકી ગયું છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે, તો 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે અને હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી, તો 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે અને 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં બેસી શકે છે ચોમાસું, તો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે અનુમાન। અને 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો 13-14 જૂને કોંકણ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। अभी फ़िलहाल कोई सिस्टम नहीं है। उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खासतौर पे साउथ गुजरात रीजन। नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन। जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और
जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે। 51 ડેમોને નર્મદાને આધારિત રહેવું પડશે। હાલ દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓના મોટાભાગના ડેમમાં 20% કરતાં પણ ઓછું જળસંચય છે, જેના કારણે હવે નર્મદા આધારિત રહેવું પડશે। સિંચાઈ વિભાગે આગોતરા આયોજન શરૂ કરી દીધું છે અને જરૂર પડે તો નર્મદાનું પાણી છોડવામાં આવશે। હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો શરૂ થઈ ગઈ છે, ત્યારે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। આગામી 11 જૂન અને જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે। તે પહેલા આજે જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। આવતીકાલે જળયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો રથયાત્રા પૂર્વે આ જળયાત્રા કરવામાં આવતી હોય છે અને જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। તો તમામ જે મોક ડ્રીલ છે તે પણ આજે કરવામાં આવી છે। ચુસ્ત બંદોબસ્ત સાથે આ જળયાત્રા કરવામાં આવશે અને ઘરે બેઠા ભગવાન જગન્નાથના સૌ ભક્તો દર્શન કરશે। તો જળયાત્રા આવતીકાલે કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાની તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। 108 જે કળશ હોય છે તેમાં પાણી ભરવામાં આવતું હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે। ત્યારે આવતીકાલે જે જળયાત્રા નીકળશે તેને લઈને તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે। બીજી તરફ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આવતીકાલે જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા પહેલા જળયાત્રા કાઢવામાં આવતી હોય છે અને વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। સવારના સમયગાળા દરમિયાન આ જળયાત્રા નીકળશે ત્યારે 108 જેટલા જે કળશ છે તે ભરવામાં આવતા હોય છે, તેમાં પાણી ભરવામાં આવતું હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે ભગવાનની। ત્યારે ભક્તો પણ ભગવાનના દર્શન માટે ઉમટી પડશે। સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોક ડ્રીલ યોજાઈ અને ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવું, સમગ્ર બાબતની મોક ડ્રીલ કરવામાં આવી છે। રથયાત્રા પહેલા આ જળયાત્રા યોજાય છે ત્યારે જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી કરવામાં આવે છે। ભગવાનનો અભિષેક આ પવિત્ર જળથી કરવામાં આવતો હોય છે। જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોક ડ્રીલ હાથ ધરવામાં આવી। ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ, સાધુ સંતો દર વર્ષે આ જળયાત્રામાં જોડાય છે। જળયાત્રામાં કોઈ અણબનાવ ન બને અને તેને લઈને તમામ પગલાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે। ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે મોક ડ્રીલ યોજાય છે। અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સાબરમતી નદીમાં મોક ડ્રીલ છે તે કરવામાં આવી છે। અત્યારે જે બોટ છે કાયામાં જે 2 વ્યક્તિ બેઠા છે અને તે ડૂબતા હોય ત્યારબાદ આખી જે પ્રોસેસ થતી હોય કે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે તેને બહાર લઈ જવામાં આવે, હોસ્પિટલ એડમિટ કરવામાં આવે